वार्ड नंबर 9 के युवा कॉरपोरेटर श्रीरंग राजेश आयरे की ओर से दीपावली के पर्व को मनाते हुए जरूरतमंद गंगा स्वरूप बहनों में साड़ी और मिठाई का वितरण किया गया। दीपावली का पर्व यानी कि उत्साह, उमंग और उल्लास का पर्व। इस दौरान हर कोई अपने परिवार के साथ मिलकर दीपावली का पर्व मनाता है, तब हर किसी की जिंदगी में रोशनी फैलाना बेहद जरूरी हो जाता है। ऐसे में हर साल दीपावली के पर्व के दौरान जरूरतमंद लोगों के लिए युवा कॉरपोरेटर श्रीरंग आयरे और पूर्व कॉरपोरेटर राजेश आयरे आगे आते हैं। तब इस बार भी गंगा स्वरूप बहनों में दीपावली के पर्व को लेकर साड़ी और मिठाई का वितरण कर उनकी जिंदगी में खुशी लाने की कोशिश युवा कॉरपोरेटर श्रीरंग राजेश आयरे की ओर से की गई है। तब आपको बता दें कि इस दौरान वार्ड नंबर 9 के युवा कॉरपोरेटर श्रीरंग आयरे, पूर्व कॉरपोरेटर राजेश आयरे और उनके परिवार के लोग वहां पर मौजूद रहे थे और गंगा स्वरूप बहनों में साड़ी और मिठाई का वितरण करते हुए इन सभी बहनों को इनकी ओर से दीपावली के पावन पर्व की शुभकामनाएं दी गई थी। नमस्कार मित्रों, હું રાજેશ આયરે, તમે શ્રીરંગ આયરે. તમે જુઓ છો કે સમગ્ર વડોદરા શહેરને હેપી દિવાળી તેમજ હેપી નૂતન વર્ષ અભિનંદન. આવનાર હવે તમે 5-6 દિવસ પછી દિવાળીની શરૂઆત થઈ છે અને દિવાળીનો તહેવાર એટલે નાનામાં નાના માણસથી મોટા કોઈ પણ હોય, પણ દરેકને દિવાળીનો તહેવાર એટલે હિન્દુત્વમાં સૌથી મોટામાં મોટો તહેવાર એટલે દિવાળીનો હોય. દરેકને એક આશા હોય કે આ દિવાળીના દિવસે અમે કંઈ ને કંઈક થાય. તો ભગવાનની દયાથી જ્યારે અમને ભગવાને બધું જ આપ્યું હોય, આ વિસ્તારના લોકો હર હંમેશા અમારી જોડે સુખમાં અને દુઃખમાં અમારા માટે કંઈ પણ કપરા સમય હશે, અમારા ઇલેક્શનનો સમય કે કોઈ પણ સમયમાં એ હર હંમેશા અમારી સાથે રહેતી. અને એ પણ અમારી જે બહેનો છે, અમારી મા દીકરીઓ, અમે દીકરીઓને તમે જુઓ છો કે ગૌરી વ્રત હોય, નવરાત્રિ હોય કરીએ છીએ. એવા બહેનો અને અમારી માતાઓ માટે અમે દરેક અલગ અલગ કાર્યક્રમ, પવિત્ર યાત્રા હોય, ફરવા લઈ જવાનું હોય, એવી રીતના દિવાળી છે. તો દિવાળીના સમયમાં પણ આપણી એવી બહેનો હોય કે જે હર હંમેશા અમારી સાથે જોડાયેલી હોય. તો આજે કેટલીક વિધવા બહેનો બી છે, કેટલીક વસ્તીની બહેનો પણ છે અને કેટલાક અમારા સ્નેહી પણ છે કે જે લોકો હર હંમેશા. તો આજે બધા જ લોકોને તમે જોઈ રહ્યો છો કે દરેકને અમે સરસ અલગ અલગ રંગબેરંગી સાડીઓ છે, સાથે સાથે મીઠાઈનું બોક્સ છે અને અમને એડવાન્સ દિવાળી તરીકે છે. અને થોડાક અઠવાડિયા પછી અમારા વિસ્તારમાં જે પણ જરૂરિયાતમંદો છે, વિધવા બહેનો છે, એ લોકોને પણ અમે આપના માધ્યમથી દરેક જે લોકો હોય જરૂરિયાતમંદોને અમે અનાજની કીટ પણ આપવાના છે. તો આજના દિવસે અમે બધાને જ દિવાળીનો કદાચ કોઈની પાસે હોય, પણ કેટલાક એવા લોકો પણ હોય કે જેમની પાસે એક સાડી પણ ન હોઈ શકે, તો કદાચ એક સાડી અમારી પહેરીને એ દિવાળીમાં ખુશ થાય અને એ જ આશીર્વાદ આપતા હોય છે. તો એક દિવાળીનો અમે દર વર્ષે અમે અમારા વિસ્તારમાં 5 થી 10 હજાર લોકોને મીઠાઈના બોક્સ પણ આપીએ છીએ અને સાથે સાથે સાડીઓનું પણ વિતરણ કરીએ છીએ. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।